ભાજપ આગળ જોવા મળી રહી છે. કોંગ્રેસ હજી ફક્ત 3 પર આગળ છે, અન્ય 1 છે અને હજી અનિર્ણિત 210 બેઠકો છે કે જેના વલણ આવવાના બાકી છે. આ તુરંત આંકડાઓ બદલાતા રહેશે. ટીવી સ્ક્રીન ઉપર અમે આપને એ પણ બતાવતા રહીશું. પરંતુ અમદાવાદથી 9 બેઠકોને લઈને જે જાણકારી હતી તે પ્રમાણે જોવા મળી રહ્યું છે. ભાજપ જે 12 મહાનગરપાલિકામાં આગળ ચાલી રહ્યું છે, જામનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, આણંદ, નડિયાદ, નવસારી, વાપી, પોરબંદર, ગાંધીધામ, અમદાવાદ, આ તમામ બેઠકો પર છે. અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસ હજી સુધી ખાતું નથી ખોલાવી શકી. અન્ય હજી પણ જોવા નથી મળતું પિક્ચરમાં, પરંતુ કોંગ્રેસ બહુમતી સાથે 2 બેઠક પર આગળ છે. વાંકાનેર અને ડભોઈમાં નગરપાલિકાથી આ જાણકારી મળી રહી છે કે જેમાં કોંગ્રેસ 2 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, પરંતુ ભાજપ 53 બેઠકો પર આગળ છે. બોડેલી, કેશોદ, વ્યારા, દાહોદ, ખંભાળિયા, રાજપીપળા, ગણદેવી તમામ જગ્યાએ. જી, નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકામાં અત્યારે બીજેપી આગળ ચાલી રહ્યું છે, 53 પર આગળ ચાલી રહ્યું છે, કોંગ્રેસ 2 પર, અન્ય 1 પર અને અનિર્ણિત હજુ 28 છે, કારણ કે હજુ આ શરૂઆત છે, શરૂઆતી રૂઝાન છે. પાટણની વાત કરીશું, પેનલ એક તૂટી ગઈ છે. બીજેપીના 3, કોંગ્રેસના 1 ઉમેદવારનો વિજય થયો છે. પેનલ તૂટી છે. હવે જ્યારે પેનલ તૂટે ત્યારે કામ કેવી રીતે થતા હોય છે નરેશભાઈ? આમાં શું છે, પેનલ તૂટવાને કારણે સત્તા મેળવવામાં જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં બીજેપી અત્યારે આગળ ચાલી રહી છે. એક મિનિટ આપનું રિએક્શન લઈએ. 16 અહીંયા જિલ્લા પંચાયતની વાત કરીએ તો બીજેપી 16 પર આગળ ચાલી રહી છે, અનિર્ણિત 18 છે અને કોંગ્રેસ હજી ખાતું નથી ખોલી શકી. તો 34 માંથી 16 ભાજપ છે, જેમાં બનાસકાંઠા, ખેડા, અમદાવાદ, ભરૂચ, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, પંચમહાલ, સુરત, વડોદરા તમામ જિલ્લા પંચાયતોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. તાલુકા પંચાયતની પણ વાત કરી લઈએ. જે તાલુકા પંચાયત છે ત્યાં આગળ 161 હજી અનિર્ણિત છે, પરંતુ 98 જાફરાબાદ, બાબરા, ભરૂચ, અંકલેશ્વર, મહુવા, ભાવનગરની જે બેઠક છે તે ભાવનગર, શિહોર, જેસર, માણસા, અંજાર, ભચાઉ, આ તમામ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ ફક્ત વાંસદા એકલામાં તાલુકા પંચાયતમાં આગળ ચાલી રહ્યું છે. ઓકે, મનપાની પણ વાત કરીશું. મનપામાં કયા પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે એના પણ આંકડા આપણે સતત બતાવીશું. તો મનપાની જો આપણે વાત કરીએ તો અહીંયા પણ બીજેપી 12 માં આગળ ચાલી રહી છે. 15 મનપા જેમાં બીજેપી આગળ ચાલી રહી છે 12 પર. અને અહીંયા આપણે જણાવી દઈએ કે નવી મનપાઓ છે અને ત્યાં કયા પ્રકારના રિઝલ્ટ જોવા મળે છે, ઇન્ટરેસ્ટિંગ કયા પ્રકારના રિઝલ્ટ છે એ પણ જોઈશું. વડોદરા, જામનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, આણંદ, નડિયાદ, નવસારી, વાપી, પોરબંદર, ગાંધીધામ, આ તમામ જગ્યાના અમે રિઝલ્ટ આપને જણાવવા જઈ રહ્યા છે. આ સાથે બેઠકોની કયા પ્રકારની સ્થિતિ છે એ પણ આપને જણાવીશું. ભાજપ ઉમેદવાર સોનલબેન પરમારનો વિજય અહીંયા ફાગવેલની કદાચ વાત થઈ રહી છે. તો ખેડાની ફાગવેલ તાલુકા પંચાયતની દંદારા બેઠક પર ભાજપના ફાળે ગઈ છે. જે બેઠક જે હતી તેને લઈને સત્તાવાર પુષ્ટિ સોનલબેનની જીત થઈ છે.